ઔરંગઝેબ કોણ હતો ખબર છે તમને? મોટા ભાઈ 6 લાખનું સૈન્ય એના સાથે ચાલે. એનો પોતાનો વ્યક્તિગત જે માલ સામાન હતો ને એની તમને વાત કરું તો 1400 ઊંટ, 400 ગાડીઓ ચાલે, બળદગાડીઓ, અને 150 ઘોડાઓ. વ્યક્તિગત સામાન લઈને રસાલો ચાલતો હોય તો તમે વિચારો આ કેટલું મોટું સૈન્ય હશે. આખો માનવીઓનો સમુદ્ર ઊભો થઈ જાય એટલું મોટું એનું સૈન્ય હતું. મને ખૂંચે છે કે જ્યારે આજે પણ એના નામ ઉપરથી ઔરંગાબાદ હોય, તમે જુઓ આ કેવો જલ્લાદ છે વ્યક્તિ. તમે તેગ બહાદુર શીખોની હિસ્ટ્રીઓ વાંચશો તો ખ્યાલ આવશે. દયાલજી આ લોકોને કઈ રીતે મારેલા છે એને? જેમ પકોડા તરીએ ને આપણે તેલમાં, એમ તરી નાખ્યા છે આ લોકોને. ભાલા મારી મારીને એ લોકોને તેલમાં બેસાડીને તરે છે. આ પ્રકારનો આ જલ્લાદ છે. પોતાના સગા ભાઈને મોતને ઘાટ ઉતારવાવાળો આ જલ્લાદ છે ઔરંગઝેબ. ઔરંગઝેબના શબ્દ કહું કે હું પોતે બુઢો, મારા પુત્રો નામર્દ, અને મારા જે પૌત્રો છે એ મૂર્ખ. હવે હું જઉં તો ક્યાં જઉં ને કરું તો શું કરું? જ્યારે આ લોકો ન ફાવ્યા ને ત્યારે ઔરંગઝેબે જાતે કમાન લીધી અને 6 લાખનો રસાલો લઈને એ પોતે જાતે નીકળ્યો. 8 વર્ષ સુધી આ 5 લાખના રસાલાને જેને ભટકાવ્યો, બાવરો બનાવી દીધો એમ કહીએ તો ચાલે આપણી ભાષામાં ઔરંગઝેબને. એ સંભાજી મહારાજ. ગણોજી શિર્કે શંભુરાજે પાસે જઈને કહે છે કે શંભુરાજે મને મારો જમીનનો ટુકડો આપો, નહીં તો પછી તમારો ચિરાગ આગળનો હું બુઝાવી નાખીશ. હવે આવા દુષ્ટોના કારણે આ દેશ મુગલોના હાથમાં ક્યારેક થોડા સમય માટે ગયો છે. બાકી કોઈના બાપની તાકાત છે કે આ દેશને હાથ લગાવી જોઈએ?